ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું ને રોકી નીકળી ગયા અત્યારે હિમાચલ પ્રદેશ. અને આજે અમે નવો રોડ પકડ્યો છે, દિલ્હી દેહરાદૂન વાળો એક્સપ્રેસ વે. બતાવું તમને તેની થોડી ઝલક કેવો છે. ચડ્યા હજી તેના ઉપર નવું જ છે હજી તો. યુપી વાળા લાઈટો જોડી ગયા હમણાં 10 દિવસ જો ખરેખર. સિસ્ટમ હે ગડકરી સાહેબ વારી ઓલી રીલ્સ માં કે એમ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી વાળા ટોલ નાકા છે સેન્સર વાળા. હવે ચાલુ થયો આ તો રોડ એક્સપ્રેસ વે, જોઈ લ્યો. અને એક નંબર બાબા ભૂખા થઈ ગયા હતા આપણા અને રોકાઈ ગયા સબવેમાં. બરોબર, નાસ્તો પાણી કરી લે થોડુંક, નકર તો બધી હાંજે પૂછશું 12-1-2 વાગે ઘેરે લગતો. હાલે ચંદીગઢ કોઈ ગયા આપણે. ચંદીગઢ તો આપણે અત્યારે રશ્મિકાબેન મળી ગયા છે હિમાચલ હાઈવે ઉપર, એક્સપ્રેસ વે ઉપર દેહરાદૂન. થેન્ક યુ તમારા ફોટો આપ્યા. જય માતાજી. રશ્મિકાબેન ને મળ્યા, મજા આવી મળવામાં, સ્વભાવ સારો, વાતો કરી ઘડીક 15-20 મિનિટ. એમની ગાડી જાય છે આગળ ફોર્ચ્યુનર. બરોબર, તો તમને બતાવું આ બેનની ગાડી છે ફોર્ચ્યુનર અને આગળ સ્કોર્પિયો છે. બે હરિદ્વાર જાય છે અત્યારે. ભયાનક એક્સિડન્ટ થયું અત્યારે. અને અત્યારે વાગ્યા છે રાતે 2. આપણે સવારે 6 વાગે નીકળ્યા હતા બરોબર હિમાચલ પ્રદેશ માટે એક પાર્ટીને મળવા માટે. આ જ પાર્ટીમાં આપણે 3 વાર ગયા અને આજે આપણે 4થી વાર ઓર્ડર મળ્યો. બરોબર, એટલે ધંધો કરવો કાંઈ હવે હેલો નથી. બધા કહેતા હોય ધંધો કરાય, ધંધો પર બધાના કાળજા નહીં ભાઈ ધંધામાં, સમજ્યા? એનાથી થાય ને થાય. 6 વાગ્યા અત્યારે 2 વાગ્યા, હજી કલાકનો રસ્તો હોય. 3 વાગે ઘરે પૂછશું. બરોબર, તો મહેનત કરવી પડે રાતને દી, ત્યારે ધંધા થાય. બાકી એમને ટાઢે સાંજે બેહીને ધંધા ભૂલી જવાનો ભાઈ બંધ. બરોબર, અને આપણા વ્લોગ કેવા લાગે બધાને કોમેન્ટ કરજો. રાખ.